કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસે આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે। ગૃહમંત્રી શાહ અગાઉ 11 અને 12 ફેબ્રુઆરીના ગુજરાત પ્રવાસે આવવાના હતા, જો કે હવે કાર્યક્રમમાં ફેરફાર થયો છે। કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 12 ફેબ્રુઆરીના શાહ પોતાના મતક્ષેત્રમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। અમિત શાહના 12 ફેબ્રુઆરીના પ્રવાસની વાત કરીએ તો સવારે 10 વાગ્યે થલતેજ વોર્ડમાં એએમસી નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ। સવારે 10:30 વાગ્યે ઝુંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસના 581 આવાસોનું લોકાર્પણ। સવારે 10:45 એએમસી સ્કૂલ બોર્ડની નવનિર્મિત વાડજ શાળા નંબર 1નું લોકાર્પણ। સવારે 11 વાગ્યે સ્વર્ગીય પ્રકાશચંદ્ર પાઠક માર્ગ નામાભિકરણ કાર્યક્રમમાં હાજરી। સવારે 11:15 એએમસીના વિકાસલક્ષી વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા જાહેર સભા। બપોરે 2 વાગ્યે નરનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદ્ઘાટન। સાંજે 4:30 વાગ્યે ગાંધીનગર પ્રીમિયમ લીગના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી। તો અમિત શાહનો 13 ફેબ્રુઆરીનો સંભવિત કાર્યક્રમ આજે જાહેર થવાની શક્યતા છે।